એને આર્થિક રીતે તકલીફ પડી હશે અને એ સમયના એ વખતમાં એક મને પૈસા દીધો પણ શિક્ષણ કેવી રીતે તો પૈસા લઈ આવવાના આપણા જન્મે ડબલ દેવાના આ જન્મે બીજો જન્મ દેવાનો એના જન્મ એવો નિયમ 31,000 રૂપિયા લઈ જાઓ પણ આ પૈસા આપણા જન્મે ડબલ કરીને દીધું આ જન્મમાં તમે પોતાના જન્મ પણ બીજો જન્મ લેવો પડે પૈસા દેવા માટે એમાં પહેલાં તમે બાંધી પછી એના ગવાના જે ગવા કહેતા પૈસાની જરૂર રહે પછી બે તમે કંઈક જાઓ એ જે મને પૈસા તો દે હું આવી શકું નહીં એ ફરી જઈ શકું ઘરે બીજા જન્મ રૂપ છે તમને એવા તમે સન્માન કરો એમ કહ્યું ભાઈ પૈસા કહેવા જાય 1,000 રૂપિયા લઈ આવે 1,000 રૂપિયા લઈ આવ્યા પછી વળતે આવે ને એ નદી આવે એ નદી બની ત્યારે હું નદીમાં નાહી લઉં ગરમીથી એવું બપોરનો સમય છે લગભગ 4-5 વાગે ટાઈમ થયો છે પછી એને કે નાહી લઉં ત્યાં પૈસા જવા ને એના માટે શું કરે પૈસામાં હાથી બાજુ જઈ ગઈ ઉપર લાગી બાકી ખોટી નિશાન કરવા એ પૈસા રાખે થોડીક વાર એને ગાય ભેંસમાં આવી ગયું પાણી કહેવાય એ બધાને એમને ખબર ના પડી પોતરો કર્યો ને પછી પગલા થઈ ગયા ક્યાં ખબર ના પડી પૈસા થઈ ગયા નદીઓમાં મળે નહીં પછી એને ક્યાં ફરી જાય ફરી પછી વાર કહેવાય ફરી ગયા પછી સાંજનો સમય થઈ ગયો ઘરે પહોંચવા મોડું થયું એને પ્રત્યેક ગામમાં હતું નદીમાં ગામ કરે પછી એક ઓળખ પાસે ત્યાં રાત વાસો રહીને અને એક ટલી હોય છે જ્યાં ઢોળામાં ઢોળા બધા ત્યાં પછી એને ચાટો રાખો છે રાતે પછી ઉડી જાય ત્યાં પછી એના બળદથી હતા બે બળદ ચર્ચા કરતા હતા એ ભાષામાં કે આજે એક બળદથી મારો આવતીકાલે છેલ્લો દિવસ છે મારું માં શેઠને લેવાનું છે ને કાલે બધું પૂરું થઈ ગયું તો પછી બધી પછી હું મારું શરીર છોડી દઈશ મારે એની વેગવેગ છે પૂરી થઈ ગઈ બીજો પણ કે મારે તારે ₹1.25 દેવાના અને એ બજારમાં મેં લઈને મેં રાખ્યા નથી મેં બીજા દીધા મગનો હાથી રાજાનો જે હાથી છે ને એમનો મગનો હાથી રાજાને ઉતારી અને એ મગનો હાથી મારા પૈસા દબાઈ બેઠું મારે એના જ લેવાના આને પછી ખબર પડી કે હવે એક બળદ બીજા દિવસે બધી હતા ને બીજો બળદ એક બળદ છે મરી ગયા પછી આને એમ કે હું તમારો બળદ છે એક બળદ થઈ ગયું તો મને બળદ કહો તમે આખી યોજના લઈ લીધી પછી બળદ એના કરીને પૈસા તો રાખ્યો પછી લખાવી દીધા બળદનું જે કંઈ થોડું હોય બીજા બળદ એ બધું કે હવે મારા ઉપર આવી ગયું બીજા બળદ મારે તો બધું મોકલ્યું મગના થઈ ગયું પછી એ કંઈક ખરીદી દીધા પછી રાજાને જાણ કર્યો રાજાને કહ્યું તમારું બળદ તમારો હાથી બે કાંઠે ડરાઈ ગયો એટલે કે બળદને હાથી રડતા નથી મની ઈચ્છા એ વિશે બોલાવી પછી